હવે છર્દી એટલે કે વોમિટિંગ. તો એમાં શું કીધું? વિસર્પ કોઠ કુષ્ઠ અક્ષી કંડુ પાંડુ વામય જ્વરા સકાશ શ્વાસ હલ્લાશ વ્યંગમ સ્વયથવો વમે. તો વોમિટ થતી હોય ને આપણે ના કરીએ તો શું જોવા મળશે? તો કે વિસર્પ એટલે કે ઇરિપ્સિપેલ્સ એ સ્કિન ડિઝીઝ છે એક ટાઈપનું. કોઠ એટલે અર્ટિકારિયા એ બી સ્કિન ડિઝીઝ છે. કુષ્ઠ એટલે બી સ્કિન ડિઝીઝ. પછી અક્સિરોઝ આઈ ડિસીઝ થાય આપણને. કંડુ ઇચિંગ થાય. પાંડુ એનેમિયા થાય. જ્વર ફીવર થાય. કાસ કફ થાય. શ્વાસ લેવામાં તકલીફ પડે. હૃલ્લાસ નોસિયા જેવું ફીલ એટલે કે મને ગમતું નથી, ઉબકા આવે છે એવું. વ્યંગ ડિસકલર પેચ આપણા બોડી ફેસ પર જોવા મળશે. એન્ડ શેવથું એટલે કે ઈડીમાં સોજો આવે. તો વોમિટનો અર્જ આપણે રોકીએ, વોમિટ ના કરીએ આવતી હોય તો આવું જોવા મળે. હવે એની ટ્રીટમેન્ટ, હવે આનો શ્લોક યાદ રાખવાનો, ખાલી આ એક લીટીનો છે એ કરવાનો. પછી ટ્રીટમેન્ટમાં વર્ડ યાદ રાખીશ તો ચાલશે. કે વોમિટિંગ છે તેને રિલેટેડ આપણને કઈ યાદ રહેશે? તો કોગળા કરવા, ગંડૂસ કોગળા કરવા. પછી કોઈ બી ધૂમપાન લેવું. પછી વમન કરી શકાય. વમન વિરેચન રક્ત મોક્ષણ એવું યાદ રાખજે. પછી આ શું કીધું છે કે મસાજ વિથ ઓઇલ મિક્સ વિથ ધ સર્જાક્ષરા એટલે આલ્કલી સાથે અને સેન્થોલ લવણ સાથે મસાજ કરવાનું એવું ઓઇલ બનાવીને. આટલી યાદ હશે તો ચાલશે. કે કોગળા કરવા ગંડૂસ. પછી કોગળા ના કહેવાય એ, માઉથ ગાર્ગલિંગમાં ગંડૂસનો મિનિંગ મેં કીધો હતો કે ખાલી પાણી ભરી રાખવું અથવા તો કોઈ મેડિસિન આમ પાણી લિક્વિડવાળી ભરી રાખવી. મોઢું આમાં હલાવવાનું ના હોય ગંડૂસમાં. કવલમાં કોગળા આવશે. પછી કશી ધૂમપાન લેવાનું અથવા તો વ્યમન વિરેચન રક્તમોક્ષણ આની ટ્રીટમેન્ટ થઈ. પછી શુક્ર સીમેન. તો એમાં શું કીધું? શુક્રાસ્તસ્ત્રવણમ ગુહ્ય વેદના શ્યવથુ જ્વરા હૃદયથા મૂત્રસંગ અંગભંગ વૃદ્ધમાં અશ્મરી ષષ્ઠતા. તો આમાં શું જોવા મળશે? તો જો સીમેનનો અર્જ રોકો તો શું જોવા મળે? તો કહે છે વીર્યસ્રવ એટલે કે ઇન્ક્રીઝ ફ્લો ઓફ સીમેન ઓફન એટલે સીમેનનો જે ફ્લો છે એ વધી જશે. ગુહ્ય વેદના પેન થશે પેનિસમાં. શ્યવથુ ત્યાં સોજો આવી જશે. જ્વર તાવ આવશે. હૃદય થઈ એટલે કાર્ડિયક પેન થશે. મૂત્રસંજ્ઞ એટલે એનુરિયા એટલે કે વોશરૂમ જવામાં તકલીફ થાય. પછી અંગભંગ એટલે સ્પ્લિટિંગ પેન ઓલ ઓવર ધ બોડી. વર્ધવમ એટલે પેન ઇન સ્ક્રોટમ, સ્ક્રોટમમાં બી પેન જોવા મળશે. પછી અસ્મરી એટલે કે સ્ટોન, ત્યાં પથરી થઈ શકે છે. પછી સંધાતા એટલે ઇમ્પોર્ટન્સ એટલે કે જે પેલી ચાઇલ્ડ માટેની જે શક્તિ હોય છે એ ઓછી થઈ જાય, એમ ઇમ્પોર્ટન્સ થઈ જાય. હવે આની ટ્રીટમેન્ટ શું કીધી? તો કે તામ્રચૂડ સુરા સાલી બસ્તી અભ્યંગ અવગાહા. આ એક લાઈન યાદ રાખજે. તામ્રચૂડ એટલે શું? ફૂડ વિથ ચિકન. પછી સુરા એટલે આલ્કોહોલ લેવું. પછી સાલી એટલે રેડ સાલી રાઈસ, ચોખા આવે ને એમાં લાલ ચોખા, એ એડવાઇસ કર્યા છે. પછી બીજું શું કીધું? બસ્તી એટલે કે મેડિકેટરી નેમેટા બસ્તી કરાવી. અભ્યંગ એટલે કે મસાજ કરવો. અવગાહ એટલે ટ્યુબ બાથ. બરાબર, આટલી યાદ રાખવાની. અથવા તો બીજી શું છે? મિલ્ક પ્રોસેસ વિથ ધ ડ્રગ વિચ આર ગુડ ફોર ધ યુરિનરી બ્લેડર એન્ડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ ધ વુમેન બેસ્ટ લાઇક. એવું મિલ્કમાં એવા ડ્રગ એડ કરવાના કે જે યુરિનરી બ્લેડર અને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટે સારા હોય. આ એની ટ્રીટમેન્ટ થઈ. તો અહીંયા જે અધાણ્યા 14 વેગ હતા એ પૂરા. પછી એક બીજો ટોપિક આપે છે કે રેજિમેન્ટ ફોર પ્રમોશન ઓફ હેલ્થ. ધ ફોલોઈંગ પર્સન વિલ બી ડિસીઝ ફ્રી. કેવું પર્સન હશે જે ડિસીઝ ફ્રી હશે અને કોઈ ડિસીઝ નહીં હોય? તો શું આવશે? તો કે નિત્યમ હિત આહાર વિહાર સેવી એટલે કે હુ આર અડોપ્ટિંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ હોલસમ ડાયટ એન્ડ ગુડ કન્ડક્ટ. જે હોલસમ સારું ખાતો પીતો હોય અને સારું કામ કરતો હોય એ. પછી સમીક્ષાકારી એટલે કોઈ બી એક્ટિવિટીમાં છે ને 2 વાર વિચારીને કરશે. પછી વિષયસ્વ સક્ત એટલે કે એના સેન્સીસ ઉપર એનો કંટ્રોલ હશે. પછી દાતા સમય એટલે બધાને સરખું ટ્રીટ કરતો હશે. પછી સત્યપર એટલે સાચું બોલતો હશે. પછી ક્ષમાવાન એટલે ફોરગિવ બધાને માફ કરી દેતો હશે બીજાની મિસ્ટેક પર. અને આપતોપ સેવી એટલે કીપિંગ ધ કંપની ઓફ ગુડ લર્નર મેન. સાંભળો સારું એટલે સાંભળનાર હોય શાંતિથી. એ ભવત્ય રોગ એટલે એ રિસીઝ ફ્રી હશે આ માણસ. ખાલી આ એકવાર જોઈ લેજે. આ થયું 4થું ચેપ્ટર.